મહેસાણાના વડનગરમાં ઐતિહાસિક તાનારીરી સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. વડનગર તાનારીરી સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય કિરીટ પટેલ અને વન વિભાગના કર્મચારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જતન તેમજ વૃક્ષારોપણના સંકલ્પ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત નગરના સેવકો અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે આપણે સૌએ ઓછામાં ઓછું એક વૃક્ષ પોતાના ઘર આંગણે અથવા ખેતરમાં કે અન્ય સાનુકૂળ જગ્યાએ વાવેતર કરવું જોઈએ અને તેનો ઉછેર પણ કરવો જોઈએ. વૃક્ષો એ ધરતીનું ઘરેણું છે તો આપણા જીવનનો આધાર પણ છે. આવો જોઈએ કિરીટ પટેલ ધારાસભ્ય શું કહે છે. આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની વડનગરમાં ઉજવણી કરવામાં આવી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આજે વડનગર મુકામે તાનારીરી સંકુલમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. ટુરિઝમ વિભાગ અને વન વિભાગ સાથે મળીને નગરના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. વૃક્ષો વાવવાની અત્યારે આજે વાતાવરણમાં પરિવર્તનો થઈ રહ્યા છે અને ગરમીનો પ્રકોપ પ્રતિ વર્ષે વધતો જ જાય છે અને એનાથી બચવા માટે વૃક્ષો જ એક આશરો છે. જેટલા વધુ વૃક્ષો હશે એટલું વધુ પૃથ્વીનું વાતાવરણ આપણું ઠંડુ રહેશે. એટલે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એ સૂત્રને સાકાર કરવા આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીએ. અત્યારે સરકાર દ્વારા જે આયોજન થયું છે એ સિવાય આપણે સૌ આપણા પોતાના સોસાયટીમાં, આપણા પોતાના ઘર આગળ, આપણા પોતાના ખેતરમાં જ્યાં અનુકૂળ હોય ત્યાં એક વૃક્ષ વાવીએ અને એનું સારી રીતે જતન કરીએ અને એ રીતે પર્યાવરણને બચાવવા માટે આપણે આપણું કંઈક યોગદાન આપીએ. સવાલ એ છે સર કે વૃક્ષોનું હર સાલ 5 જૂને વૃક્ષોનું કરવામાં આવે છે. વૃક્ષોનું જતનની કેર એટલી બધી લેવામાં આવતી નથી અને વૃક્ષોનું નિકેતન પણ વારંવાર થતું નથી. વૃક્ષો આપણે વાવીએ છીએ પર્યાવરણ દિવસ નિમિત્તે, ઘણા બધા વૃક્ષો વાવીએ છીએ. સમગ્ર ચોમાસા દરમિયાન પણ બધા વૃક્ષો પુષ્કળ વાવાય છે. એમાં ક્યાંક ને ક્યાંક થોડી જતન કરવામાં થોડી બેદરકારી દેખાતી હોય છે, પણ વ્યાપક પ્રમાણમાં આટલા બધા વૃક્ષો વાવ્યા હોય તો ક્યાંક કોઈક જગ્યાએ એવું રહે. પણ ધીમે ધીમે એ દિશામાં પણ જાગૃતિ વધતી જાય છે. એ દિશામાં પણ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો પણ સજાગ બન્યા છે. એટલે જેમ સમય જશે એમ હવે વધુ સારી રીતે એનું જતન કરવા લોકો પ્રેરિત થયા છે.